જૂનાતવરાની જે પટેલ સરસ્વતી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ. જૂનાતવરા સ્થિત જે પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં મોબાઈલના અતિરેક સામે જાગૃતિ ફેલાવતો વિશિષ્ટ સંદેશ વિદ્યાર્થીઓએ નાટ્ય પ્રસ્તુતિ દ્વારા આપ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાસ ગરબા અને આદિવાસી નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પોતાના સંતાનોને મંચ પર કલા પ્રદર્શન કરતા જોઈ વાલીઓ ભાવુક બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગ્રામીણ સ્તરે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા લક્ષ્ય સાથે કાર્યરત આ શાળા આગામી વર્ષથી ધોરણ 11-12 સાયન્સના વર્ગો પણ શરૂ કરવા જઈ રહી છે. આ ઉત્સવમાં જૂનાતવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર, ટ્રસ્ટી મનહરસિંહ પરમાર, સામાજિક અગ્રણી ગણપતસિંહ પરમાર, અગ્રણી ઇન્દ્રસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.